હાય હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. પંચાલ મીઠ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શ્રાવણ મહિનો ચાલે છે એટલે કોઈની ફરાળી વસ્તુ ખાવાનો શોખ હોય કે ટેસ્ટી ખાવાની મજા આવે, એટલે આજે હું તમારા માટે ફરાળી વાનગી લઈને આવી છું. ફરાળી વાનગીમાં હું બનાવવાની છું ફરાળી કચોરી. ચાલો આપણે ફરાળી કચોરી બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે જોઈ લઈએ. હેલો ગાઈઝ, શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે આજે ફરાળી કોઈ વસ્તુ બનાવીશું. ફરાળી વસ્તુમાં આપણે બનાવીશું ફરાળી પેટીસ. ફરાળી પેટીસ એટલે ફરાળી કચોરી પણ કહી શકો છો. એને બનાવવા માટે 1 કપ આપણે લઈશું મોરૈયોને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. ચાલો હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈએ. જોઈ શકો છો કે આ રીતનું નાનો બાઉલ લઈ અને એમાં આપણે મોરૈયાને ક્રશ કરીશું. હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરીશું. હવે એક ડીશમાં આપણે બટેકાને આ રીતે છીણી લઈશું. હવે બટેકાને આપણે મોરૈયો જે દળ્યો હતો એમાં આપણે એડ કરીશું. એમાં એડ કરીશું સિંગાલું નમક. ઉપવાસ એટલે આપણે સિંગાલું નમક એડ કરીશું. હવે એને બરાબર ક્રશ કરી લઈશું. બટેકામાં મોઇસ્ચર હોય એટલે એ રીતે આપણે એનું પહેલાં લોટ બાંધી દઈશું. જોઈ શકો છો કે જેટલા બટેકા નાખ્યા હતા એમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે. એમાં આપણે પાણીની જરૂર પડી નથી. હવે થોડું તેલ રેડી અને લોટને મેળવી લેવું. જોઈ શકો છો. હવે આપણે એને ઢાંકીને થોડો રેસ્ટ આપીશું. એટલામાં આપણે અંદરનું બેટર બનાવીએ. ચાલો આપણે અંદરનું બેટર બનાવીએ. ફરાળી જે કેવડો આવે છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. ચાલો હવે આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ. તો ગાઈઝ આમાં આ રીતનું ક્રશ કરી લીધું અને પછી એમાં મેં એડ કર્યું છે એક નાનું બાફેલું બટેકું. હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. એમાં એડ કરીશું લાલ મરચું. ખટાશ માટે એડ કરીશું આમચૂર પાવડર. એડ કરીશું થોડી કિસમિસ. જો ગાઈઝ આમાં કોઈને કાજુ બદામના ટુકડાના એડ કરવા હોય તો પણ કરી શકું છું. એમાં એડ કરીશું આંબલીનું ચટણી. આંબલીની ચટણી એટલા માટે એડ કરવાની કે જેથી ગોળીઓ આસાનથી વળી શકે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે એની નાની નાની ગોળીઓ વાળી દઈશું. આ રીતે. જોઈ શકો છો કે હવે આપણે એની નાની નાની ગોળીઓ વાળી.
ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ. હવે આમાંથી આ રીતનું એક બોલ લઈ ગોળ કરી ખાડું કરી અને આપણે એમાં સ્ટફિંગ પૂરી દઈશું અને આપણે હવે રોજ ગોળ કચોરીની જેમ વાળી લઈશું. જોઈ શકો છો કે કેવું સરસ અને કચોરી જેવું તૈયાર થઈ ગયું છે. હવે બધા જ આ રીતના આપણે કચોરી તૈયાર કરી દઈશું અને આ રીતના કાપડમાં ઉપર મૂકી દઈશું કે જેથી વધારે મોઇસ્ચર ચૂસે. હવે બધા આપણે આ રીતે વાળી દઈશું. તો ગાઈઝ આમાં જ્યારે આપણે બોલ તૈયાર લોટ બાંધીએ પછી બોલ ફટાફટ તૈયાર કરી અને ફટાફટ કરી દેવાનો તો લોટમાં પાણી છૂટશે તો લોટ બિલકુલ ઢીલો થઈ જશે. એટલે આપણે જ્યારે ભરવાનું હોય ત્યારે જ લોટ 5 મિનિટ પહેલાં બાંધી દેવો અને બહુ રેસ્ટ આપવાનો નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં બોલ્સને એડ કરીશું. ગેસ બિલકુલ ધીમો કરી દેવો અને ધીરે ધીરે તરતા જેટલું ધીમા તાપે તરશે એટલી ક્રિસ્પી પણ વધુ થશે. જોઈ શકો છો કે આપણી સરસ મજાની અને કેટલી ક્રિસ્પી કચોરી તૈયાર થઈ ગઈ છે ફરાળી, કે જેથી તમે શ્રાવણ મહિનાના ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જોઈ શકો છો અને આંબલીની ગોળવાળી ચટણી એની જોડે તમે ખાઈ શકો છો. જો કેવી મજાની સરસ તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી ફરાળી કચોરી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.